મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે પાલિતાણા શેત્રુંજી ડેમે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જે સલાહકાર સમિતિની આજે 7 તારીખે મિટિંગ જે હતી એમાં મિટિંગના અધ્યક્ષ તરીકે જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્તા સાહેબ હતા. બંને તળાજા અને પાલિતાણાના ધારાસભ્યશ્રી હતા. માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હતા તળાજાના, અને ખેડૂત આગેવાનો હતા, અને મંડળીના અનેક પ્રમુખો હતા. એમાં સર્વાનુમતે એવો નિર્ણય કરવામાં આવ્યો, પણ ભારતીય જે કાર્યપાલક ઇજનેર છે એને પ્રથમથી જ શરૂઆત કરી, એટલે અમે એનો સખત શરત વિરોધ કર્યો કે પહેલાં અમારી જે માંગણી છે કે તમે 1994માં શેત્રુંજી સિંચાઈ વિભાગે ખેડૂતોની જમીન સંપાદન કરી, એમાં જમણા કાંઠામાં તરેડી, સથરા, વાલાવાવ, ભાદરોડ અને વડલી સુધીના ખેડૂતોની જમીન સંપાદન કરી. એમાં આજે તમે 30 વર્ષથી પાણી પહોંચાડ્યું નથી, એટલે કાં અમને પાણી પહોંચાડો અને કાં જમીન આપો, એવી જ્યારે રજૂઆત કરી એટલે અધિક્ષક અને બંને ધારાસભ્યો ચકિત થયા અને કાર્યપાલકને સીધું સૂચન કરી કે આ બાબત છે ભરતસિંહની, તમે સાંભળો અને એની તાત્કાલિક ધોરણે સરકારમાં રજૂઆત કરો, દરખાસ્ત કરી અને અહેવાલ મોકલી આપો. એટલે જમીન જો પાણી ન આપી શકતા હોય તો ખેડૂતોને જમીન પરત આપવી પડે. ત્યાર પછી ભારતીય જ્યારે સૂચન કર્યું કે પાણી છે એ રિઝર્વ 18 ફૂટ રાખવાનું, 15 ફૂટ રાખવાનું છે, એટલે અમે એનો સખત વિરોધ કર્યો. અને ત્યારે બંને ધારાસભ્યોએ પાણી રિઝર્વ પીવા માટે આપવું જોઈએ એવી ફરજ છે, એટલે અમે એનો સખત વિરોધ કર્યો કે તમારે જે કરવું એ કરો, તમે આખો ડેમ 34 ફૂટ રિઝર્વ રાખો, 19 ફૂટ ને 18 ફૂટ ને 25 ફૂટ ને એવા ફટવા તમે બંધ કરો, તમે તારે આખો ડેમ રિઝર્વ રાખો. પણ ખેડૂતોને વૈશાખ મહિનાની પૂનમ એટલે કે આશરે એપ્રિલ મહિનાના અંત સુધી તમામ બંને કાંઠાના ખેડૂતોને તમારે પાણી પૂરું પાડવું પડશે. અમારે ડેમ રિઝર્વ રાખવો ને એવા કોઈ ફટવાની હારે લેવા દેવાની. તેમજ જ્યારે છેલ્લા 30 વર્ષથી છેવાડે જમણા કાંઠે અને ડાબા કાંઠામાં જે બે પાણ આપવાના હતા એ અમે સતત રજૂઆત કરી અને મિટિંગનો અહેવાલ બંધ રાખવાનો જ્યારે એલાન કર્યું, જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી. એટલે પછી છેલ્લે અધિકારીઓને સ્વીકારવું પડ્યું નેતાઓની હાજરીમાં, અને અમે એ નિર્ણય લેવડાવ્યો કે છેલ્લે કાટીકડા, માળવાવ, કરસાળ અને નીપ અને સથરા સુધી સતત 5 પાણ આપવાના આ વર્ષે, અને એવી જ રીતે ડાબા કાંઠામાં ઠેઠ ભૂંબલી સુધી 5 પાણ આપવાના. પછી જ અમે આ મિટિંગને આગળ થવા દીધી અને પછી એ કામ આગળ આવ્યું. એટલે આ વખતે 5 પાણ ખેડૂતોને આપવાનો એવો નિર્ણય લેવો, અને ત્યાં જ અધિકારીઓ અને ધારાસભ્યને ગુપ્તા સાહેબની હાજરીમાં ચીમકી આપવામાં આવી કે આમાં કોઈ પણ જાતનો જો ફેરફાર પછી તો પાછા અઠવાડિયા પછી તમારી ઓફિસને તાળાબંધી કરતાં પણ અમે અચકાઈશું નહીં. એટલે જ્યાં સુધી ખેડૂતોને આ 30 વર્ષે ન્યાય મળ્યો છે એટલે અમે પણ ખુશી વ્યક્ત કરીએ છીએ. અને બાકીના જે કેનાલના કામ છે એ કાલ સવારમાંથી તમામ કામ એને શરૂ કરી દેવાના છે, બારીઓ કે દરવાજા કે કેનાલનું રિપેરિંગ કામ. એટલે આજ સૌથી સારામાં સારું 2015થી આંદોલન કરતા હતા, એમાં આજે થોડોક ઉકેલ આવ્યો. બાકીની જે છે એ પાછળ આવ્યું, પણ નેતાઓ પેંડા ખાઈને વી ગયા, તાળીઓ પાડીને વાહ કરી, અને અમારે આ ખેડૂતો માટે મહેનત કરવી પડી. જય હિન્દ.